2000ની સાલમાં કચ્છમાં ભૂકંપ આવ્યો. આખું ગુજરાત અને ગુજરાતની બહારનો પણ કેટલોય પ્રદેશ એ ભૂકંપમાં ધ્રુજ્યો અને સૌએ નુકસાન વેઠ્યું. નુકસાનની અનેક ઘટનાઓની વચ્ચે દરેક ઘટના આપણું દિલ હલાવી દે, આપણને અંદરથી વલોવી નાખે, આંખો ભીની થાય, એક સુનકાર વ્યાપી જાય લોકો માટે પણ અને જૈનો માટે પણ, બધા માટે. આ એક કોમન ફિલિંગની વચ્ચે ક્યાંક એવા કિસ્સા પણ જાણવા મળ્યા કે જે કિસ્સાઓએ ધર્મના માર્ગને સમજવા માટે ફરીથી મજબૂર કર્યો. એને સમજાવ્યું કે ધર્મ બહુ જુદી રીતે જોવાની વસ્તુ છે. એક કિસ્સો એવો બન્યો હતો કે ભૂકંપ વખતે એક બળભાગી શ્રાવક તમારા જેવા પ્રતિમાની પૂજા કરી રહ્યા હતા. સવારનો સમય હતો, બધાને ખબર હશે, નવકાશી પછીનો સમય ને ભાગ્યશાળી એ ત્યાં દેરાસરમાં પૂજા કરે અને ભૂકંપમાં જે ધરતી હાલી બધું ધ્રુજ્યું. ગભારાની અંદરની છત, એનું મોટું બીમ એ તૂટ્યું અને તૂટીને સીધું નીચે પડ્યું. પ્રતિમાજી પર આવે. આ ભાગ્યશાળીએ જે રિએક્શનની જે ઝડપ દાખવી અને બીમને પોતાના ખભે લઈ લીધું. સ્વાભાવિક છે કે એ ખભાના મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયા હશે, છતાંય ભાઈ ઊભા રહ્યા, હલ્યા નહીં. દેરાસરમાંથી બીજા બધા જ લોકો ભાગી છૂટ્યા હતા. દરેક જણ ભાગતા વખતે ભાઈને જોઈને બૂમ પાડતું જાય, ભાઈ ખસી જા. એક વસ્તુ નક્કી હતી કે ભાઈ ખસ્યા હોત તો પેલું જે બિંબ છે એ નીચે પડ્યું હોત બિંબ, અને પરમાત્માનું બિંબ જે છે એ ખંડિત થયું હોત. બરાબર યાદ રાખજો કે આ કોઈ શત્રુંજય મંડન, આદિનાથ કે શંખેશ્વર મંડન, પાર્શ્વનાથ કે ગિરનાર મંડન, નેમિનાથ એવા કોઈ અતિશય ભવ્ય બિંબ હોય એવું નહોતું. એક નોર્મલ દેરાસરમાં બનેલી ઘટના. પણ આ ભાગ્યશાળીએ ત્યાં સુધી ત્યાંથી ખસવાનું પસંદ ન કર્યું. કલાકો, કદાચ તમને ખબર હશે કે ભૂકંપ પછી પણ આફ્ટર શોક આંચકા આવ્યા જ કર્યા હતા. દરેક આંચકો દેરાસરને ઓર ધ્રુજાવી જાય, ઓર થોડી કાંકરીઓને પથરા ખેરવી જાય, ઓર કંઈક નીચે પડે. ભાઈ ઘાયલ થયા, લોહી વહ્યું, બધું જ થયું. જીવના જોખમ વચ્ચે પણ, પરિવારની કાકલુદી વચ્ચે પણ, બહારથી લોકોની બૂમાબૂમ વચ્ચે પણ એ ભાઈ ન ખસ્યા. એક જ વાત એના મોઢામાં, હું જીવું છું ત્યાં સુધી બિંબને ખંડિત નહીં થવા દે. આ મારી જવાબદારી. ભાગ્યશાળી કલાકો પછી એમને ખસેડવામાં આવ્યા, બિંબને ઉચકીને. પરમાત્મા અખંડિત રહ્યો. મને ખબર છે કે નાનો હતો ત્યારે માએ, પાઠશાળાના શિક્ષકોએ, ગુરુ ભગવંતોએ હંમેશા કથાઓ કીધી હતી કે રાવણ અને મંદોદરી ભક્તિ કરવા ગયા છે અષ્ટાપદ પર. મંદોદરી નૃત્ય કરે છે, રાવણ વીણા વગાડે છે અને એ વીણાનો તાર તૂટી જાય છે. તાર તૂટે, નૃત્યનો લય ન તૂટવો જોઈએ. આ રાવણની ભૂખ. મને ઘણા પૂછવા આવે છે કે રાવણના જીવનમાં એવું તે શું હતું કે તીર્થંકર બનવાના છે? એવી કઈ વિશેષ આરાધના રાવણના જીવનમાં દેખાય છે? અમુક ઘટનાઓ દેખાય છે મને. પણ આ એક ઘટના મને સમજાવ્યું છે કે હું જ્યારે વિષસ્થાનકની આરાધના કરું છું, એમાં નામ વાંચું છું, ત્યારે એમાં આવે છે અરહદ વાત્સલ્ય. અરિહંત ભગવંતનું વાત્સલ્ય આપણામાં ઉતરવું જોઈએ. એના બે અર્થ થાય છે. અરિહંતને સકલ જીવસૃષ્ટિ માટે જે વાત્સલ્ય છે તે વાત્સલ્ય આવવું જોઈએ, અને અરિહંત માટેનું વાત્સલ્ય આવવું જોઈએ. આ વત્સલતા છે. આપણામાં ભક્તિ ચોક્કસ હશે, વત્સલતા નથી. ભક્તિમાં એક ભજવાનો ભાવ હોય છે. તમે હમણાં જ આ સ્થાપનાજીને વંદન કર્યા, એની આગળ સામાયિક લીધું, બધું જ કર્યું, તમે સ્થાપનાજીની ભક્તિ કરી. હમણાં ઘરે જતા રહેશો, સ્થાપનાજી અહીંયા પડ્યા રહેશે. આ ભક્તિ છે. ભક્તિમાં પારકાપણું છે. હું તને પૂજીશ, હું તને આદર આપીશ, સન્માન આપીશ, સત્કાર આપીશ, બધું જ કરીશ, પણ હું અને તું. જ્યારે વાત્સલ્ય એ આવી રીતે મૂકી દેવામાં નથી માંગતું. વાત્સલ્યમાં અંતરના તાર જોડાયેલા હોય છે.
ભાગ્યશાળી એ રાવણ એને થાય કે મંદોદરીનું નૃત્ય ન તૂટવું જોઈએ, પ્રભુની ભક્તિ ન અટકવી જોઈએ. આપણે જાણીએ છીએ લઘુલાઘવી કળા હતી એની પાસે. લઘુલાઘવી કળા એટલે જે કામ કરતા બીજા માણસોને મિનિટોને કલાકો વીતે સેકન્ડોમાં પતાવી દેવું. વીણામાં 4 તાર હોય, 5 તાર હોય, રુદ્ર વીણા હોય તો અલગ હોય, શૈવ વીણા હોય તો અલગ હોય. એ જે વીણા હતી એને બાકીના સૂર વગાડવાના ચાલુ રાખ્યા અને સૂરની વચ્ચે અનુનાદ જે થાય એની વચ્ચે એને અહીંથી કાપીને નસ કાઢી લીધી અને એ નસ પેલી વીણામાં જોડી અને વીણાનો નાદ ચાલુ રાખ્યો. ઘટના વાંચી ત્યારે આપણને એટલું થાય અહોભાવ કે કેવી ભક્તિ, કેવું આ વગેરે વગેરે. પણ ભાગ્યશાળી મને એમ થાય કે આજના જમાનામાં કોઈ એવું કરે ન કરે. કેટલીક કથાઓ આપણે પણ જાણતા હોઈએ કે સાંભળવા માટે હોય છે, કહેવા માટે હોય છે, વાગોળવા માટે હોય છે, લાવવા માટે નથી હોતું. એ હતા ને આપણે છીએ, બસ પૂરા બહુ થઈ ગયું. આપણે તો શું કરીશું વધુમાં વધુ? પૂજારીને કહીશું પહેલેથી ડફોળ ખબર નથી પડતી, વીણા સરખી મુકાય તારાથી, કોઈ સારું કોઈ ચેક કરીને મૂકવાનું શીખ, તાર ચેક નથી થતા વગેરે કંઈ પણ કહી દઈશું, ફોન કરીશું, બધું જ કરી નાખીશું. મને ખબર છે થોડાક વર્ષો પહેલા એક ઉપાશ્રયમાં આગ લાગી હતી. 2 સાધુ ભગવંત ઉપર, નીચેનો માળ આખો આગમાં. સાધુ ભગવંત બારીમાંથી ઊભા દેખાય બધાને, નીચેથી બધા જ બૂમો પાડે, સાહેબ કૂદી પડો, સાહેબ આમ કરો, સાહેબ આમ કરો. હરેક કોઈકે ફોન કર્યો એમ્બ્યુલન્સ વાળાને, કોઈકે ફોન કર્યો પોલીસને, કોઈકે ફોન કર્યો બંબા વાળાને. માનો જણ્યો એકે જણ ઉપર નો ચડ્યો કે ભાઈ આ બધું કરીને. આપણી તરકીબ શું છે? હરેક જણ બીજાને કંઈક કહેશે, પોતે કરવાની છે. મને ભાઈનું ઉદાહરણ વાંચ્યું ને તે દિવસે સમજાવ્યું હતું કે અર્હત વાત્સલ્ય શું હોય છે. એક બિંબ માટે મારું કોઈ પણ દર્દ સહન કરી લેવાની તૈયારી છે. એક પ્રતિમા માટે હું કોઈ પણ ભોગ આપવા તૈયાર છું. એક ક્ષણે ન તો એને પરિવારની ચિંતા સતાવે, ન એક ક્ષણે એને પોતાના જીવનની ચિંતા સતાવે, ન એક ક્ષણે એને આગળ અને પાછળનો કોઈ વિચાર સતાવે. ભાગ્યશાળી એ દિવસે તમે ત્યાં હોત તો શું કર્યું હોત? મારે તમને પૂછવું છે, ખાલી તમને. કારણ એ છે કે પરમાત્મા મળ્યા છે. બહુ સહેલાઈથી બોલી દઈએ છે, મારા કુંથુનાથ દાદા, મારા આ દાદા, બહુ બોલીએ છીએ. અહીંયા નથી વસ્તુ, અહીંયા નથી ઉતર્યું ભાઈ. હજુ બધું પારકું લાગે છે, પોતીકું નથી લાગતું. ભક્તિના 7 સ્ટેપ છે ભાઈ. સૌથી પહેલા પરમાત્માને જુઓ અને આશ્ચર્ય થાય. આ માર્ગમાં પ્રવેશ જ આશ્ચર્યથી થયો છે. ઓહો, કેવું આ કેવું લાગે. નારદના ભક્તિ સૂત્રો આવે, ભક્તિ યોગાચાર્ય ભગવંત એની એક પંક્તિ કાયમ ટાકે, નયનમ ગલદશ્રુ ધારયા વદનમ ગદગદ રુદ્ધયા ગિરા. પહેલી ક્ષણે આશ્ચર્યનો એવો તો આંચકો લાગે કે માણસ રહી ન શકે. એની વાણી એ બોલતી બંધ થઈ જાય અને આંખો એ વહેવાનું ચાલુ થઈ જાય. કદાચ આપણને એવું ન બને, પણ અંતરમાં એક નિત્યો આશ્ચર્ય ભાવ થાય, કેમ કે અનાદિકાળમાં આ અપૂર્વ દર્શન હોય, પહેલી વાર મળ્યું હોય. અમારા ગુરુ ભગવંત કે શ્રાવકોની મુક્તિ જડતા એ છે કે એ લોકો ટેવાઈ જાય છે બહુ ઝડપથી. તમે પહેલી વાર આ કુંથુનાથ દાદાના દર્શન કર્યા હશે ત્યારે જે તમને આશ્ચર્ય થયું હતું, આમ એક રૂવાડું વિકસિત થઈ ગયું હતું, વિકસ્વર થઈ ગયું હતું. આજે થાય છે, યુષ્ટુ થઈ ગયા છે. હવે એ અનુભવ લાવવા માટે પરમાત્માને જાતના શણગાર કરવા પડે છે, આ કરવું પડે. ગઈકાલે ભગવંતે કેટલી સરસ વાત કહી, તમે મહાપૂજા જોવા આવો કે મહાપૂજા જેને થઈ છે પરમાત્માને જોવા આવો છો. ભાગ્યશાળી આ જ દશા થઈ ગઈ છે. એ જે આશ્ચર્ય હતું, કવિ જગન્નાથને પૂછ્યું હતું કે આ સૃષ્ટિમાં સૌંદર્ય શું છે, રમણીયતા શું છે? અને કવિ જગન્નાથનો જવાબ હતો, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ
તદેવ રૂપમ રમણીયતાયા. દરેક ક્ષણે એક નૂતનતાનો અહેસાસ, શને ક્ષણે યન નવતામ ઉપૈતું. દરેક ક્ષણે એક નૂતનતાનો અહેસાસ, એ જ સૌંદર્ય છે. જ્યાં તમે ટેવાઈ જાઓ છો ત્યાં તમે ઉબાઈ જાઓ છો. ટેવાશો એટલે વસ્તુનો રસ આવતો બંધ થઈ જશે. આજે ઘરે જઈને એક કામ કરજો, ઘરમાં જો શોકેશ રાખ્યું હોય, સારી વસ્તુઓ મૂકી હોય, એક નજર કરજો કે જ્યારે પહેલી વાર આ વસ્તુ લાવ્યા હતા ને ત્યારે મૂકી અને સામે આમ અદબ વાળીને બેસી ગયા હતા, કેવું સરસ લાગે, આમ તેમ આમ જોયા કરશે, નિરખ્યા કરશે. જોયા હશે, નિરખ્યા હશે, પૂજ્યા હશે, પણ કોક ક્ષણે, એક ક્ષણમાં આપણે એવા હતા. આજે એની બાજુમાંથી પસાર બી થઈ જઈએ, એ વસ્તુ પર નજર પણ નથી પડતી. સારી વસ્તુને આપણી નજર કચરો બનાવી નાખે છે, બીજું કાંઈ જ નથી. ભાગ્યશાળી પડદાનો રંગ જ્યારે સિલેક્ટ કરવા ગયા હતા ને, 15 જાતના તો કાપડ જોયા અને 25 જાતના રંગ જોયા. આ રંગ આવો લાગશે, આમ લાગશે, તેમ લાગશે, પછી પડદો સિલેક્ટ કરીને લાવ્યા. આજે પડદાની સામે જોવાની ફુરસદ નથી. કેમ? કારણ એક જ છે કે મનુષ્યનો એ સ્વભાવ છે દરેક ક્ષણે નવું આપો. જૂનાથી હું ટેવાઈ જાઉં છું. અને તકલીફ એ થઈ કે જે પરમ તત્વ ક્ષણે ક્ષણે તમારી સામે નવા નવા રૂપે પ્રગટ થઈ રહ્યું છે. તમે એક શક્ર સ્તવ તો વાંચો, 273 વિશેષણો પ્રભુના લખ્યા છે. અમુક રિપીટેશન કાઢી નાખો તો 250 ઉપર આંકડો થાય છે. મને ક્યારે એ નથી સમજાવું. હમણાં તમને કાગળ આપું, પેન આપું અને તમને કહું કે આ પરમાત્મા તમારી સામે કેટલા રૂપે પ્રગટ થયા, તમે કેટલા રૂપે અનુભવ્યા આ પરમાત્માને, તમે લખો. તમે વધુમાં વધુ કેટલા રૂપે પરમાત્માને જોયા છે? એક સર્વજ્ઞ રૂપે, એક વિતરાગ રૂપે, એક પરમ કરુણામય રૂપે, કેટલા રૂપ. અહીંયા એ સિદ્ધર્ષિ ગણીએ 250 કરતા વધારે રૂપે પ્રભુને અનુભવ્યા. આ છે નૂતનતા. આ છે ક્ષણે ક્ષણે પરમાત્માને પામવાની ઝંખના અને દરેક ક્ષણે પરમાત્માને નવા રૂપે અનુભવવાની ઉત્કટતા. માણસનો રસ ખલાસ નથી થતો, પરમ તત્વમાં એવો રસ જોડાઈ જાય છે કે પછી આ બધામાંથી છૂટવાની વાત નથી કરવી પડતી. મારા પ્રવચનમાં હું ક્યારેય નથી કહેતો કે વાસનાથી છૂટજો, કારણ કે મને ખબર છે કે વાસનાથી છૂટવા માટે જેટલા ધમપછાડા કરશો એટલા વધારે વાસનાગ્રસ્ત થવાના છે. તમે જેનાથી છૂટવા મહેનત કરો છો એમાં જ સપડાવશો, કારણ કે મગજમાં હંમેશા એ જ ઘૂંટાય છે. મેં એટલું ચોક્કસ કહીશ કે એકવાર આનું રૂપ એવું જોઈ લો, સંસારનું કોઈ રૂપ તમારી નજરમાં જ નહીં આવે. બધું ફિક્કું લાગશે, બધું ફિક્કું. એટલે કવિએ કહ્યું છે ને કે રૂપ લાગત મોહે નીકો, અબ સારી દુનિયા ફીકો. એવો તો નીકો, એક એવું નિર્મળ રૂપ જડી ગયું છે કે આખી દુનિયા ફીકી ફીકી લાગે છે. આ ધજાના દિવસે ફરીથી એકવાર એની આગળ જજો. કોઈ જૂના જમાનાના ગીતો સાંભળે, કોઈ આવડે છે કોઈને? ચલ એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનો, એવું કંઈક આવતું હતું ને કે આપણે એકવાર ફરીથી અજનબી બની જઈએ, બરાબર, અને નવી જિંદગીની શરૂઆત કરી. એક આ પરમાત્માને કહેજો. પરમાત્મા બહુ ટેવાઈ ગયા, તમે મારાથી ટેવાઈ ગયા હશો કે આ બંદો આવશે, આ જ બધું કરશે, પેટી પછાડશે, આમ તેમ મૂકશે, આમ તેમ ફટશે, એ ઘડીકમાં અભિષેક કરશે, ઘડીકમાં પાટલો કરશે, ઘડીકમાં ચીસો, બધું કરશે. પરમાત્મા તમે ટેવાઈ ગયા હશો અને હું તો ટેવાઈ જ ગયો છું તમારાથી, કેમ કે હું તમને એ જ બધું કરું છું, રૂટીન રૂટીન રૂટીન. ચલો એક બાર ફિરસે અજનબી બન જાય હમ દોનો. આપણે બંને અજનબી બની જઈએ ભગવાન. તમે અજનબી બની જાઓ, હું અજનબી બની જાઉં અને આપણે બંને અજનબી બની અને ફરીથી એકવાર શરૂઆત કરી આ યાત્રાની. કદાચ એ યાત્રા વધુ મધુરી, વધારે મંગલમય બની જશે એ યાત્રા. તો પહેલું લાવવાનું છે આશ્ચર્ય. ક્યારે આશ્ચર્યને ખૂટવા ન દેતા. તમે જોજો એક બાળક આ દુનિયાનું સૌથી વધારે સુખી કેમ હોય છે, આનંદિત કેમ હોય છે? તમે સાથે જો ફરતા હો ને, ઘડીકમાં તમારા પેલા શર્ટની ચાળ ખેંચે નીચેથી, જો પપ્પા પેલું પંખી ઉડ્યું, હવે એ તો ઉડ્યા જ કરે બેટા, શું? પછી તમે કહેશો ઓહો કેવું સરસ ફૂલ ઉગ્યું છે. બેટા એ તો ઉગવાનું ને, ફૂલ છે તો ફૂલ ઉગે ભાઈ. ઘડીકમાં કહેશે પપ્પા પેલું જુઓ ને કેવું મસ્ત વાદળ છે. તમે બાળકમાં જોજો કે સૃષ્ટિની દરેક વસ્તુ એને આનંદ આપી શકે છે, કેમ કે એની પાસે આશ્ચર્ય છે. અને તમે લોકો છો દુનિયામાં સૌથી મોટું ગુમાવી દીધું છે તમારું આશ્ચર્ય. ઓલા જગજીતસિંહની ગઝલ સાંભળું,
ये शोहरत भी ले लो, ये दौलत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की किश्ती, वो बारिश का पानी. પહેલી વાર આ પ્રભુને જોયા, આપણે એક નાનકડી હોડી તળાવમાં મૂકી દીધી હતી. એક અયમુત્તા મુનિએ પોતાની પાથરી છોડી દીધી હતી ઓલામાં કે વહેતી જશે, અને આપણે આપણા જીવનની એક નાનકડી નૌકા એ પરમાત્માના પ્રેમના પ્રવાહમાં એ નદીમાં વહેતી મૂકી દીધી હતી. ક્યાં ખોવાઈ ગઈ હોડી, ક્યાં ખોવાઈ ગયો પ્રવાહ? પૂછજો પ્રભુને, પ્રભુ મને મારું આશ્ચર્ય પાછું આપી દો. પહેલી વાર જે તમને જોયા ને જે આશ્ચર્ય થયું હતું, આંખો વિકસ્વર થઈ ગઈ હતી, ચહેરો ખીલી ઉઠ્યો તો, હસું થઈ ગયા હતા, અને કીધા વગર રહેવાતું નહોતું. મળ્યા 15 જણ, 15 જણને કહી દીધું, ઓહો કેવા પરમાત્મા, કેવું છે કેવું છે. આજે આશ્ચર્ય ગુમાવી દીધું છે. પરમાત્માએ આશ્ચર્ય પાછું આપી દે છે. આશ્ચર્ય અહોભાવ જન્માવે. જેના માટે તમને આશ્ચર્ય છે એના માટે અહોભાવ જન્મવાનો છે. સ્વાભાવિક છે. અહોભાવ એટલે હૃદયમાં એક જાતનું તમને સતત થાય કે કેટલા સારા છે, કેટલું સારું છે, કેટલા નિર્મળ છે, કેટલા સુંદર છે. આ અહોભાવ જન્મ. અને અહોભાવ એની પાછળ આદર ભાવ ખેંચી લાવે. જ્યાં તમે અહોભાવ અનુભવો છો ત્યાં એની પાછળ તમને આદર આવવાનો જ છે. આશ્ચર્ય અહોભાવ લાવે, અહોભાવ આદર લાવે, અને આદર અનુરાગ આપે. જ્યાં તમને આદર થાય છે ત્યાં તમને ચોંટી રહેવાનું મન થાય છે. દિલડો અડ રહ્યો વારુજી. રૂપવિજયજી મહારાજ એમને 45 આગમની પૂજા લખી, એમાં એક પૂજાની શરૂઆત આ રીતે કરી, દિલડો અડ રહ્યો વારુજી. મારું દિલ એવું તો અડી ગયું છે કે છૂટતું નથી. ચોંટી તો એવું ગયું છે કે નીકળતું જ નથી. તો આદર અનુરાગ લાવીને આપે તમને એની પાછળ. આશ્ચર્ય અહોભાવ લાવે, અહોભાવ આદર લાવે, આદર અનુરાગ લાવે. અને જ્યાં અનુરાગ છે ત્યાં તમને અવશ્ય સતત અનુમોદનાનું પરિણામ રહેવાનું છે. કારણ કે તમે ક્યાંય પણ હશો, તમે કુંથુનાથના સાનિધ્યમાં હશો. તમે ક્યાંય પણ જશો, તમારું મન અહીંયા મૂકીને જશો. સંસાર અસાર છે એ બોલવાની નહીં, અનુભવવાની વસ્તુ છે. પણ સંસાર અસાર છે અનુભવ કરતા પહેલા સંસારમાં સાર શું છે શોધી લેવું પડે. આપણે સાર શોધીશું નહીં અને માત્ર અસારતાની વાતો કરીશું. બેન હું પછી લખાવી દઈશ, તમે ઉપર આવજો. હા, કહી દઈશ તમે. અને જો તમે એ માત્ર એની વાત કર્યા કરશો કે આ સંસારમાં અસારતા શું છે, તો પછી નેગેટિવ વિચારોમાં તમે સતત અટવાઈ જવાના છો. સંસારમાં સાર શું છે શોધી લો. અસ્મિન અસારે સંસારે સારમ એક જ તું છે, બીજું કોઈ જ નહીં. તો અનુમોદનાનો એવો એક પરિણામ વહ્યા કરે. તમે ક્યાંય પણ હો, મનમાં એટલું અટકીને રહે કે તમારો સંસાર માણવાનો રસ ખલાસ થઈ જાય. સંસાર ખલાસ નથી થતો તમારો, સંસાર માણવાનો રસ ખલાસ થઈ જાય છે. રહો છો તમે એ જ સંસારમાં, પણ રસ નથી પડતો. પછી એમાં લગ્ન અહીંયા એવી લાગી જાય છે કે બીજું બધું માત્ર કર્તવ્ય બુદ્ધિ, ફરજ બુદ્ધિથી ચાલ્યા કરે છે. તો આશ્ચર્ય અહોભાવ લાવે, અહોભાવ આદર જન્માવે, આદર અનુરાગ લાવે, અનુરાગ અનુમોદનાનો પરિણામ આપે, અનુમોદનાનો પરિણામ અનુસંધાન જોડી આપે. તમે અત્યાર સુધી માત્ર ને માત્ર બહિર્ભાવમાં રમતા હો, તમારી સમગ્ર ચેતના એ બહાર તરફ જ વહેતી હોય. વેદાંત શાસ્ત્ર એમાં લખ્યું છે કે અંદર એક તળાવ છે, આપણી અંદર ચેતનાનું તળાવ. પણ એ ચેતનાનું તળાવ ઉભરાય, છલકાય એ પહેલા જ એવું થાય છે કે તળાવના પાણીને 6 નીકો બહાર વેવડાવી નાખે છે. તળાવની જે પાળ છે એમાં 6 મોટા મોટા ગાબડા છે, અને એ ગાબડા એ તળાવના પાણીને, જળાશયના પાણીને બહાર વેવડાવી દે છે. 5 નાના નાના ગાબડા છે. એક ગાબડાનું નામ છે આંખ, બીજા ગાબડાનું નામ છે નાક, ત્રીજા ગાબડાનું નામ છે કાન, ચોથું જે ગાબડું પડ્યું છે એનું નામ જીભ, ને 5મું ગાબડું ત્વચા, અને એક બહુ મોટું ગાબડું છે એનું નામ છે મન. આ જે 6 ગાબડા છે એમાં તમારા ચૈતન્યનો જે પ્રવાહ છે એ બહાર એટલો વયો જાય છે કે અંદર એ સંગ્રહિત થતો જ નથી. આ ચેતનાના પ્રવાહને પાછો વાળવો પડે.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે એને જ કહેવાશે પ્રત્યક્ષ ચેતના. પ્રત્યક્ષ ચેતના એટલે જે અત્યાર સુધી બહાર વહી રહી હતી એ ચેતનાને તમે બેક મારો, એના વહેણને પાછું વાળ્યું. આ જે પ્રત્યક્ષ ચેતના છે એ ચેતના પ્રત્યક્ષ થાય એટલે આત્મતત્વનું પરમાત્મ તત્વ સાથે અનુસંધાન ચાલુ. જે ચેતના સતત બહિર્મુખી હતી, બહિર્મુખી ચેતના ધરાવતા આત્માને બહિરાત્મા તરીકે ઓળખવામાં આવતો હતો. જે બહિરાત્મા સતત પોતાની વિચારધારાના કેન્દ્રમાં પૂતગલને જ રાખતો હતો. પૂતગલ પ્રિય, ભવાભિનંદી વગેરે વગેરે નામે એ આત્માની ઓળખાણ થતી હતી. એ બધું જ હવે સમાપ્ત થયું. અનુમોદના એટલી તીવ્ર બની ગઈ કે હવે અનુસંધાન સધાઈ ગયું. ભગવતી સૂત્રમાં પરમાત્માએ ગૌતમ સ્વામીને કહ્યું કે કોઈ પણ ગુણ પ્રાપ્ત કરવાનો સૌથી સરળ રસ્તો કયો? કોઈ પણ ગુણ પ્રાપ્ત કરવાનો પરમાત્માએ કીધું કે અનુમોદના. તમે જેની અનુમોદના કરો છો આપોઆપ તમારા આત્માને એ ગુણ પ્રાપ્ત કરવા માટે પાત્ર બનાવો છો. તમે જેની અનુમોદના કરો છો એ ગુણ પ્રાપ્ત કરવા આડે જે આવરણો છે એને તમે હટાવતા જાઓ છો. મારા એક આચાર્ય ભગવંત હતા, પૂજ્યપાદ પ્રદ્યુમ્ન સુરી મહારાજ, સુરતના એક બહુ વિચારક શ્રાવક, જેની સમાજમાં બહુ સારી છાપ. એકવાર પ્રદ્યુમ્ન સુરી મહારાજ પાસે આવ્યા, બે એકલા જ હતા અને અંગત રીતે એમને પ્રદ્યુમ્ન સુરી મહારાજને કહ્યું કે સાહેબ રોજે પૂજા કરું છું, બચપણથી મા બાપે સંસ્કાર આપ્યા છે, રોજે પૂજા કરવા જઉં છું, પણ એવો ભાવ નથી આવતો, કંટાળો આવે છે, એક થઈ ગયો છે રૂટીન, કંટાળો આવે છે, હું શું કરું? પ્રદ્યુમ્ન સુરી મહારાજ હતા, સામાન્ય તો જવાબ આપવાના જ નહોતા. એમને કહ્યું પેલા ભાગ્યશાળીને કે મારી ખાસ ભલામણ છે કે પૂજા કરવાનું બંધ કરી. કંટાળો આવે ક્રિયા કરવાની જ નહીં. અહીં તો ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. મનની પ્રસન્નતા હોય તો જ પૂજાનું ફળ છે. કંટાળો આવે એમાં એવી પૂજા શું કામની? મારી ખાસ તું મારી આજ્ઞા માનતો હોય તો મારી આજ્ઞા છે કે પૂજા કરવાનું બંધ કરી દે. આ ખાસ શ્રાવક માટે બાહ્ય સ્તરે આનંદના સમાચાર હતા, કેમ કે કંટાળો બહુ આવતો હતો. આંતરિક સ્તરે આઘાત હતો કે કોઈ આચાર્ય ભગવંત આવો જવાબ કેવી રીતે આપી શકે. સામાન્ય રીતે આપણા મનમાં આપણે મારા સાહેબ પાસે જ્યારે પ્રશ્નો પૂછીએ ને તો કાંઈક ને કાંઈક મનમાં જવાબ આપણે જ નક્કી કરીને ગયા હોઈએ છીએ કે કેવો જવાબ આવશે. લગભગ એમને એવું અપેક્ષિત હતું, મારા સાહેબ એમ કહેશે કરવાનું ચાલુ રાખ, એક દિવસ તરફ થઈ જશે, તને આશીર્વાદ આપું છું, અથવા તો પૂજાની વિધિમાં કોઈ ફરક દેખાડશે કે આને બદલે આમ કર તો તને આનંદ આવશે વગેરે વગેરે. મારા સાહેબે તો કોઈ માર્ગદર્શન જ ન આપ્યું, કોઈ માર્ગદર્શન નહીં. અને સદગુરુની આ જ ટેવ હોય, એ હંમેશા તમને ચોંકાવી દે. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, એને તમને ચમકાવવાના છે. કશું ચમકાવવું હોય ને તો પહેલા એને ચોંકાવવું પડે. એને તમને ચમકાવી દેવાના છે, ચોંકાવા તો પડશે જ તમને. એ ચોંકાવી દે. એને કીધું પૂજા કરવાનું બંધ કરતું હોય. પેલા શ્રાવકે કીધું કે મહેશ ખરેખર આપ કહો છો? તો કે હા ખરેખર કહું છું કે બંધ કર. તો કે તું શું કરું? તો કે નાહવાનું ખરું. તું રોજે નાહી છે ને તો નાહવાનું ખરું. પૂજાના કપડાએ પહેરવાના, નાહવાનું, પૂજાના કપડાં પહેરવાના, બધું જ કરવાનું. દેરાસરે જવાનું, પણ દેરાસરે અંદર નહીં જવાનું. તારે બહાર પગથિયા પર એક બાજુ બેસવાનું. તમે જોજો આપણે પહેલાના જે દેરાસરો હતા એમાં પગથિયાની બે બાજુ પારીઓ રાખવામાં આવતી, બરાબર? તો કે તારે પારી પર બેસવાનું. પછી તો કે હવે જેટલા લોકો પૂજા કરવા આવે ને એમને જોવાના. જેટલા બી લોકો પૂજા કરવા આવે છે એને તારે જોવાના. જોજે એ લોકોની આંખમાં કેવું શ્રદ્ધાનું તેજ હોય છે, એ લોકોના ચહેરા પર પ્રભુને પામ્યાની કેવી પ્રસન્નતા હોય છે. તને દેખાશે કે બંદો અંદર ગયો અને બહાર નીકળ્યો, બેમાં કેટલો બધો ફરક પડી ગયો છે. એ જેમ હસું હસું થતો ચહેરો, આમ ખીલી ઉઠેલો, આમ આંખ મોઢું બધું જોયા કરવાનું અને અનુમોદના કરવાની. તમને પૂજામાં રસ એટલે નથી પડતો ભાગ્યશાળી, કેમ કે પૂજા કરનારની અનુમોદના છોડી દીધી છે. કોઈ પણ દિવસ કોઈ પણ ગુણ પ્રાપ્ત કરવાની પહેલી ચાવી છે અનુમોદના. અને આપણા જીવનમાં હંમેશા એમ થાય છે કે જેમાં આગળ વધતા જઈએ એની અનુમોદના છૂટતી જાય છે.
મારા ગુરુ મહારાજ એમ લગભગ કે શ્રાવકોએ લોચ નહીં કરાવવાનો. કેમ નહીં કરાવવાનો? બરાબર વિચારજો. જે દિવસ સુધી શ્રાવકે લોચ ન કરાવ્યો હોય એ દિવસ સુધી કોઈ સમાચાર આવે ને કે 80 વર્ષના કોઈ મહાત્માએ લોચ કરાવ્યો, 50 વર્ષે દીક્ષા થઈ ને પહેલો લોચ આવ્યો અને મહાત્મા હલ્યા પણ નહીં, 12 વર્ષના 8 વર્ષના કોઈ બાળમુનિએ લોચ કરાવ્યો, તેના માટે દરેક સમાચાર એ બહુ જ વધારે અનુમોદના ના બને. ઓહો, એ દોડી જશે ઉપવાસ, હેમા સાહેબ બદામનો શીરો લઈ આવો, ચંદનનું તેલ લઈ આવો, કેસર ઘસી બરાસ ઘસી આપો, આમ કરું તેમ કરું, અને કાંઈ ન પડે ને તો પણ કેટલા લોકોને કહેશે આજે મારા સાહેબે લોચ કરાયો, આમ થયું તેમ થયું, કેટલું બધું કરશે. પણ એ જ બેટાએ એકવાર લોચ કરાવી નાખ્યો, બધું બંધ. આપણે પણ કરાય. કોઈ છે ને કોઈ કહેવા આવશે ને કે આજે પેલા મારા સાહેબે લોચ કરાયો, હા એકવાર મેં બી કરાવેલું, સંઘમાં ગયો હતો અને આમ હતું ને તેમ હતું. એ પોતાની વાત ચાલુ કરશે, એની અનુમોદનાનો પરિણામ ખૂટી ગયો. તમે બરાબર જોજો, ગઈકાલ સુધી આપણાથી એક આંબિલ નહોતું થતું અને આપણે આંબિલ અહીંયા દેરાસરે દર્શન કરવા આવ્યા અને કોઈ બહાર નીકળે ને આંબિલ ખાતામાંથી, ત્યાં આપણી આંખમાં એમ થતું હતું, ઓહો આ ભાઈએ આંબિલ કર્યું. અનુમોદના સહજ, બોલીએ નહીં પણ થતી હતી. આજે કદાચ આપણે 15-25 હોળી કરીને બેઠા એટલે હવે કોઈને જોઈએ છે ને, હા મહિનાના વચલે દાડ એકાદ આંબિલ કરી દેતો હોય, આપણે તો સળંગ 25 કરીએ છીએ ભાઈ. જે ધર્મ કરીએ છીએ એ ધર્મની અનુમોદનામાંથી ચૂકી જઈએ છીએ અને પરિણામ એ આવે છે કે ધર્મ જેના લીધે પ્રાપ્ત કર્યો હતો એ પાત્રતા પર ચોકડી વાગી જાય છે. અનુમોદના ચાલુ રાખો અને અનુમોદના જ તમને એ ગુણ સુધી પહોંચાડશે. પ્રદ્યુમ્ન સ્વામી મહારાજે કીધું તો અનુમોદના કર, અને છેલ્લે તારો ટાઈમ પૂરો થાય ત્યારે ભગવાન પાસે જવાનું. પૂજા તો નહીં જ કરવાની, પણ ભગવાનને કહેવાનું કે ભગવાન આ બધાને જે આપ્યું એ મને ક્યારે આપીશ? આવી ભીનાશ, આવી હળવાશ મને ક્યારે આપીશ? મારી વૃક્ષતાને ક્યારે દૂર કરીશ? અને એક દિવસ એવું થશે ભાઈ કે તું રહી ન શકે. એ દિવસે પૂજા ચાલુ કરજે. પૂજાની બાધા ન હોય, પૂજાની બાધા ન હોય, પૂજા વગર રહેવાય નહીં, એ સ્થિતિએ પહોંચવું પડે તો મતલબ છે. તો આપણને જે અનુસંધાન થાય છે, અનુમોદના, એ અનુમોદના, અનુસંધાન, અને એ અનુસંધાન થવું એટલે એની સાથે એકાકાર થવું, જોડાઈ જવું. અને એ પછીનો સ્ટેપ આવે આશ્ચર્ય, અહોભાવ, અહોભાવ આદર, આદર અનુરાગ, અનુરાગ અનુમોદના, અનુમોદના અનુસંધાન, અને છેલ્લે આવે છે આનંદ અને અમૃત. પરમ તત્વ સાથે જોડાયા પછી જે આશ્ચર્યથી યાત્રાની શરૂઆત થઈ હતી એ અમૃતમાં પૂરી થાય છે. તમે સ્વયં અમૃતમય બની જાઓ છો. ઉપનિષદના ઋષિને પૂછવામાં આવ્યું, ખેતરમાંથી પોતે પસાર થઈ રહ્યા હતા એ ઋષિ, અને કોઈકે એને પૂછ્યું તમે કોણ છો? ઋષિને પૂછવામાં આવ્યું કે તમે કોણ છો? સામાન્ય માણસ હોય તો બીજો જ કોઈ જવાબ આપે, ઓળખાણ આપે, અને મારા તમારા જેવો ગોખણ પટ્ટી વાળો હોય તેમ કહી દે કે હું આત્મા છું, શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર વગેરે વગેરે. કંઈક પરાવાણી વાંચી લીધું હોય, કંઈક કરી લીધું હોય તો વળી નીકળી જાય આપણા મોઢામાંથી. એ તો ઋષિ હતા, એમણે તો અનુભવનો જવાબ આપવાનો હતો. ખેતરમાં જ ઊભા છે, ઉપર આકાશ છે, નીચે ધરતી છે, ચોતરફ પાક છે, અને ઋષિ એ ખેતરની વચ્ચે પેલા ખેડૂત જ્યારે પૂછે છે કે તમે કોણ છો, ત્યારે બે હાથ આમ જોરથી ફેલાઈને ઉભા રહી ગયા. વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણે અમૃતના દીકરા છીએ ભાઈ. જે જવાબ સિદ્ધસેન દિવાકરજીએ વિક્રમ રાજાને આપ્યો હતો. વિક્રમ રાજાએ પણ પૂછ્યું તમે કોણ છો? કે સર્વજ્ઞ પુત્ર છે. આ એ સર્વજ્ઞ ને હું એનો દીકરો, હું સર્વજ્ઞ પુત્ર છું. ઋષિએ જવાબ આપ્યો અમૃતનો પુત્ર છે. આપણી આ જ ઓળખાણ છે, વયમ અમૃતસ્ય પુત્રાહ. ધજા નજીક આવી રહી છે. આપણે આ જ ભાવ એને એવો તો ઘૂંટીએ આપણું આશ્ચર્ય પાછું લઈ આવીએ. એ અહોભાવ, એ આદર, એ આનંદ, એ અનુમોદના, એ અનુરાગ, એ અનુસંધાન બધું જ પાછું લઈ આવીએ. અમૃતમાં તો એવા ગરકાવ થઈ જઈએ કે છોડી ના છૂટે ભાઈ. બરાબર, ભગવંતને સાંભળીએ.